પાકિસ્તાન પર ભારતનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે। સિંધુ જળ સંધિને રોકી દેવામાં આવી છે। મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા આ જાહેરાત જે પ્રમાણે કરવામાં આવી છે, આ નિર્ણય સંભળાવવામાં આવ્યો છે। પાકિસ્તાનીઓના વિઝા રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે। પાકિસ્તાન દ્વારા જે પોષિત આતંકવાદીઓએ જે હુમલો કર્યો છે પહેલગામમાં, ત્યારબાદ જે કડકમાં કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। સરકાર દ્વારા જે કડક પગલાં ભરવામાં આવ્યા છે। સિંધુ જળ સંધિ જે છે તે રદ કરવાનું, સ્થગિત કરવાનું નિર્ણય લેવામાં આવ્યો છે। પાકિસ્તાનીઓના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે। એક સપ્તાહની અંદર પાકિસ્તાની રાજદૂતને ભારત છોડવા માટે થઈને આદેશ કરી દેવામાં આવ્યો છે। 48 કલાકમાં પાકિસ્તાનીઓને ભારત છોડવાનો આદેશ કરવામાં આવ્યો હોવાનું મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે અટારી બોર્ડર ચેકપોસ્ટ પણ બંધ કરી દેવામાં આવશે। જે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। સીસીએસની બેઠક યોજાઈ હતી, જે સુરક્ષાની સર્વોચ્ચ કમિટી છે, કેબિનેટ કમિટી છે, તેની અંદર આ નિર્ણય લેવાયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જ્યારે આ બેઠક મળી હતી, સૌ કોઈ અત્યારે એમ જ ઈચ્છી રહ્યા છે કે પાકિસ્તાન પર પ્રહાર થાય, પાકિસ્તાન પાસેથી જે પહેલગામ આતંકી હુમલો છે તેનો પ્રતિશોધ લેવામાં આવે, અને અત્યારે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। જે પ્રમાણે સિંધુ જળ સંધિ જે છે તે રોકી દેવામાં આવી છે, સ્થગિત કરી દેવામાં આવી છે। જે પાકિસ્તાનીઓના વિઝા છે તે પણ રદ કરી દેવામાં આવ્યા છે। અટારી બોર્ડર બંધ કરી દેવામાં આવી છે। એક સપ્તાહની અંદર પાકિસ્તાની રાજદૂતને ભારત છોડવા માટે થઈને કહી દેવામાં આવ્યું છે। આજે જ્યારે સર્વપક્ષીય બેઠક મળવા જઈ રહી છે, તે પહેલા જ જ્યારે ભારત સરકારે મહત્વના મોટા નિર્ણયો લીધા છે। ડિપ્લોમેટિક સ્ટ્રાઇક જાણે પાકિસ્તાન ઉપર કરવામાં આવી છે। પહેલગામ આતંકી હુમલાની અંદર 28 લોકોના જે મોત, તેને લઈને ભારતીયોની અંદર રોષ છે। ત્યારબાદ સરકારે આ નિર્ણય કર્યો છે।